નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે 16 રાધનપુર વિધાનસભા એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે 16 રાધનપુર વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું છે. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે 16 રાધનપુર વિધાનસભા એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે 16 રાધનપુર વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. આ પ્રસંગે કે.સી. પટેલ, પૂર્વ મહામંત્રી ભાજપ ગુજરાત અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને સૂરજગીર સ્વામી સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે દેશના પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી વન નેશન વન ઇલેક્શન એ બિલ એ રજૂ થયું અને અત્યારે જેપીસીમાં છે, ત્યારે સમાજના પ્રત્યેક વર્ગ અને એ પ્રકારે આજે રાધનપુર ખાતે પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન એ મળ્યું હતું, જેમાં જે 1951 થી માંડીને 1967 સુધી આ દેશમાં એક સાથે જ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ થતી હતી. 356 નો દુરુપયોગ લોકસભાની કોંગ્રેસે ચૂંટણી 11 મહિના પહેલા કરી અને કેટલાક રાજ્યો નવા બન્યા, એના કારણે આ સાયકલ તૂટી છે. પણ આના કારણે અનેક અડચણો દેશમાં સતત જુદી જુદી ચૂંટણીઓ થવાના કારણે વહીવટી તંત્ર, આચારસંહિતા, ખર્ચાઓ, વિકાસને પણ અવરોધરૂપ આવા અનેક પરિબળો એ છે. ત્યારે સમગ્ર દેશની જનતા ઈચ્છે છે કે ફરી એક વખત દેશની અંદર આ બંને ચૂંટણીઓ એ સાથે યોજાય અને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાય તો અનેક પ્રશ્નો અને લોકોને પણ એના વિકાસ માટે, એના ડેવલપમેન્ટ માટે ખર્ચમાં પણ ખૂબ બધો ઘટાડો થાય, જે દેશના વિકાસમાં વપરાય. અને એટલા માટે આ અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે અને ગુજરાતમાં પણ આ દરેક વિધાનસભા વાઇઝ પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનો યોજાઈ રહ્યા છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ડોક્ટર્સ, વકીલ, એન્જિનિયર, પ્રોફેસર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવા અનેક સમાજના પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહે છે. અને આ વિષય એમને જ્યારે મૂકીએ છીએ ત્યારે એ લોકો પણ પોતાના કાર્યક્ષેત્રમાં અને પોતાની આ વાત એ લોકો સમક્ષ લઈ જઈને એક સમગ્ર દેશની અંદર અને સમગ્ર રાજ્યમાં એક જન આંદોલન બને કે ભાઈ જે રીતે ક્વિટ ઇન્ડિયા હતું આંદોલનમાં કે ભારત છોડો, એવી રીતે ફરી એક વખત ચૂંટણીઓ સાથે થાય, એના માટેનું જનમાનસ તૈયાર કરવા માટે આ વિષય લોકોની વચ્ચે મૂકી રહ્યા છીએ અને લોકો આ વિષયને ખૂબ આવકારી રહ્યા છે, વધાવી રહ્યા છે અને એના માટે તૈયાર પણ થયા છે. વન નેશન વન ઇલેક્શન પાટણ જિલ્લાના ઇન્ચાર્જ દાદુજી, રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, માર્કેટયાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ, વારાહી માર્કેટયાર્ડના ચેરમેન ભીમાભાઈ ચૌધરી, ડોક્ટર દેવજીભાઈ પટેલ, સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ સવજીભાઈ આહિર, બેચરજી ઠાકોર, જયસંગભાઈ ચૌધરી, નરેશભાઈ બારોટ, ભરતભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ સિંધવ અને કલ્પેશભાઈ, મહેશભાઈ, પ્રતિકભાઈ, બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુબા પરમાર, ચારે મંડળના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા. દેશની અંદર એક પ્રકારનું આ આંદોલન ચાલી રહ્યું છે દેશ હિત માટે, વન નેશન વન ઇલેક્શન. એનાથી રેલીઓ અને ખૂબ બધા જાગૃતિના કાર્યક્રમ થયા છે. આવા પ્રકારે અનેક સંસ્થાઓએ પણ કામ કર્યું જેમાં દેશનું હિત રહેલું. વન નેશન વન ઇલેક્શન, જો એક જ ઇલેક્શન આવે તો લોકોને પણ માગણી કે વારંવાર ઇલેક્શન આવવાથી વિકાસના કામ અટકી જાય, ખૂબ ખર્ચ વધી જાય છે, લોકોને હેરાનગતિ થાય છે. તો એ બધામાંથી મુક્તિ મેળવવા માટે વન નેશન વન ઇલેક્શન એ કાયદો કરવાની જરૂર છે અને લોકોનું સમર્થન છે. અને એ માટે લોકોની જાગૃતિ માટેનું આજે રાધનપુર વિધાનસભામાં આ પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન રાખવામાં આવ્યું છે. એ પ્રકારે સમગ્ર ગુજરાતની દરેક વિધાનસભામાં કાર્યક્રમ રાખવામાં આવેલું છે. એમાં અમારા વડીલ એવા પ્રદેશના કે.સી. પટેલ, પૂર્વ મહામંત્રી, એમને ખૂબ સરસ છણાવટ કરી અને બધાને માર્ગદર્શન આપ્યું. જે લોકોને આ બાબતમાં ખબર નથી એની ખૂબ ડિટેલમાં ખબર પડી. દીપક સથવારા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.